વેલકમ બેક। નદીમાં વધતા પ્રદૂષણને સરકાર દ્વારા રોકવા માટે અનેક પ્લાન બનાવવામાં આવ્યા, યોજનાઓ બનાવાઈ, પરંતુ આ તમામ પ્લાન અને યોજનાઓ જૂનાગઢની ઉબેણ નદી સુધી નથી પહોંચી। ઉબેણ નદીને 40 થી 50 ગામ માટે પાણીનો સ્ત્રોત છે, જે નદી આજે કેમિકલના પ્રદૂષણના કારણે રૂંધાઈ રહી છે। पाणी पर केमिकल युक्त फीणनी चादर, गंदकीનું સામ્રાજ્ય। આ દ્રશ્યો નથી કોઈ ગટર લાઇનના કે નથી કોઈ ડ્રેનેજ લાઇનના। આ દ્રશ્યો છે જૂનાગઢ જિલ્લામાં આવેલી ઉબેણ નદીના, જેમાં હવે ઝેરી કેમિકલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ઉબેણ નદી જે 40 થી 50 ગામના લોકો અને ખેડૂતો માટે પાણીનો સ્ત્રોત છે, ત્યારે નદીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ઉબેણ નદીનું પાણી પ્રદૂષિત થતું જાય છે, જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે। સિલીગેરથી આવવાથી કાંઈ પણ થતું હોય, જેવું વાવીએ એવું બળી જાય છે। અત્યારે જેવું વાવીએ 3-3, 4-4 ભાવ વાવી, પણ 2 વર્ષ કાંઈ પેદાઈમાં લઈ શક્યા નથી। હવે આનું કાંઈક ગમે એ સરકાર બંદોબસ્ત કરે, નકર અમારે હવે શું સમજવું, એમ કઈ રીતે જીવવું એમ। આ જે કેમિકલયુક્ત પાણી આવે છે એની અંદર જે ખેતીની અંદર આ પાણીથી ઉપયોગ થતો નથી, અને થાય છે તો કોઈ પણ મોલાયત વાવે એ ઉગતી નથી। અને અવારનવાર મારી પાસે ખેડૂતોની રજૂઆત છે, મેં પણ રજૂઆત કરેલ છે। એટલે આ પાણી જો જ્યાં લગણ બંધ નહીં થાય ત્યાં લગણ ખેતી અને ખેડૂતોને બહુ મોટી નુકસાની છે। ઉબેણ નદીનું પાણી કેમિકલને કારણે લાલ અને લીલું થઈ ગયું છે, જેને લઈને આ પાણીનો ઉપયોગ ના તો ખેતીમાં કરી શકાય છે કે ના તો તેનો પીવામાં ઉપયોગ થાય છે। જેતપુરના સાડી ઉદ્યોગને લઈ ભાટ ગામ ખાતે એક ફિલ્ટર પ્લાન્ટ પણ બનાવવામાં આવ્યો છે, જોકે ત્યાં પણ આ પાણી ફિલ્ટર થતું નથી, જેના કારણે લોકો આરોગ્યને લઈને પણ પરેશાન જોવા મળી રહ્યા છે। આ કેમિકલયુક્ત પાણી, સાડી ધોવાના ઘાટનું પાણી, બે નદીઓમાં ઉબેણ ને દ્રાફડમાં ઓજતમાં જવાથી અનેક ગામોને નુકસાન થયું છે। આ પાણી પીવાયુક્ત પણ પાણી નથી, ખેતીમાં પણ આ પાણીથી ખૂબ જ મોટું નુકસાન થાય છે ખેડૂતને। છેલ્લા 2-3 વર્ષથી ખેડૂત 3-3, 4-4 વાર એકની એક વાવેતર કરે છે, તો પણ વાવેતર ફેલ થઈ જાય, ખેડૂતની જમીન ફેલ થઈ ગઈ છે। આ વિસ્તારના ગામોમાં જે ખેડૂતોના તથા ગ્રામ પંચાયતના પીવાના બોર તેમજ કૂવાની અંદર પાણી લાલ ને કેમિકલયુક્ત પાણી પીવામાં પણ નથી હાલે એમ। આજે આ પરિસ્થિતિ અમારી, આજે કેમિકલયુક્ત પાણી નદીમાં ચાલુ ને ચાલુ સતત છે। અમારે એવું નથી કહેતા તમે કેમિકલયુક્ત પાણી અમને બંધ કરી દો, પણ અમને પીવાલાયક જે પાણી આવે છે, જે મહીપરી પાણી યોજના છે, એ અમને અમારા ચોકી ગામ લોકોને અને જે આ નદીના કાંઠાની અંદરના જેટલા ગામડા લાગુ પડતા હોય એવા અમને વિનામૂલ્યે સરકાર પાણી પીવાલાયક પહોંચાડે, એટલી મારી નમ્ર વિનંતી। નદીમાં થતું પ્રદૂષણ અટકાવવા સરકાર દ્વારા મોટી મોટી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, ત્યારે જૂનાગઢની ઉબેણ નદીના પાણીમાં થતા પ્રદૂષણને જોઈ આ તમામ યોજનાઓ માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે। અતુલ વ્યાસ, ETV ન્યૂઝ, જૂનાગઢ।